જ્યારે વૃંદાવનની અંદર આવો તો તમારે અંદરથી ખાલી થવું પડે, ભીતરથી ખાલી થવું પડે. મોહ માયા મત્સર આ બધું મૂકવું પડે, પોતાનું અભિમાન મૂકવું પડે. અને જ્યારે તમે અભિમાન મૂકશો તો તમે એટલી ભીડમાં પણ જ્યારે તમે દર્શન કરવા જશો ને તો તમને 100% દર્શન થશે. બાકી તમે પહોંચશો અને કબાટ બંધ થઈ જશે. હું 3 વખત, આ ચોથી વખત મારું વૃંદાવનનું આગમન છે. અમારો નિજી અનુભવ કહું છું કે જ્યારે હું ફર્સ્ટ વાર જ્યારે હું આવ્યો ત્યારે વૃંદાવનની પરિક્રમા મેં કરવાની શરૂઆત કરી. પણ મનમાં એક જ વિચાર આવે કે હું આવી ગયો અને ભૂલ મારી એક બહુ મોટી થઈ કે મેં ચપ્પલ કાઢવાનું ભૂલી ગયો. વૃંદાવનની પરિક્રમા શરૂઆત કરી પણ મનમાં એમ થાય કે હજુ બાકે બિહારીના દર્શન કર્યા નથી, આટલી ભીડ છે, શું થશે, કેવી રીતે થશે. વિચાર કરતો કરતો મારી સાથે દોલતસિંહ બાપુ હતા. પૂછી જોજો, એક વ્યક્તિ આવ્યો જેની અમારી જોડે કોઈ કોન્ટેક્ટ નહીં, કોઈ સંબંધ નહીં, અને મને કહેવા લાગ્યો गुजरात से हो? मैं कहा हाँ भैया गुजरात से है. अभी दर्शन नहीं किया? मैं कहा हम करना चाहते हैं लेकिन ये परिक्रमा से मंदिर होके जाएंगे, तब तक कपाट बंद हो गए होंगे. શું કે કપાટ બંધ થઈ જશે, તમને દર્શન નહીં થાય. એને મારો હાથ પકડ્યો અને કઈ ગલીઓમાંથી મને લઈ ગયા ને, ઘણા મારો હાથ પકડીને મને લેવાની શરૂઆત કરી. બાપુ તરત મેં દોલતસિંહનો હાથ પકડ્યો. મેં કીધું બાપુ પકડો, સાક્ષાત નારાયણ આયા છે આપણને દર્શન આપવા માટે. અને અમે ગયા, દર્શન જેવા થયા, ભગવાનના જે સુંદર વિગ્રહના દર્શન થયા અને ત્રીજી સેકન્ડની અંદર કપાટ બંધ થઈ ગઈ. તો જ્યાં સુધી તમે અંદરથી ખાલી નહીં થયા હો, તમારું અભિમાન, તમારું માન, તમારું અપમાન આ બધું તમે નહીં છોડો ત્યાં સુધી તમને દર્શન પણ નહીં થયા. લખીને રાખજો. ભલે તમે વૃંદાવન આવી ગયા છો, ભલે ભાગવતજીનો આશરો લેશો, પણ એની ઈચ્છા નહીં હોય ને તો તમને દર્શન પણ આપશે નહીં. यदि चाह हमारे दिल में, हरि चाह हमारे दिल में, मिल जाओगे आप कहीं ना कहीं मनमोहन मूरत तेरी प्रभु, मनमोहन मूरत तेरी प्रभु. तुम्हें ढूंढ ही लेंगे कहीं ना कहीं, तुम्हें ढूंढ ही लेंगे कहीं ना कहीं. यदि चाह हमारे दिल में, चाह हमारे दिल में. काशी मथुरा वृंदावन में, यहाँ यवदपुरी की गलियन में गंगा यमुना सरयू तट पर, गंगा यमुना सरयू तट पर मिल जाओगे आप कहीं न कहीं, मिल जाओगे आप कहीं न कहीं. मोहन मूरत तेरे प्रभु. चाह हमारे दिल में है. हरि बोल. यदि चाह हमारे दिल में है, चाह हमारे
તો તમને દર્શન તમારે નહીં કરવા હોય તે છતાં પણ તમને આપશે એ દર્શન. અંદરથી જ્યારે ખાલી થઈએ, અંદરથી જ્યારે મુક્ત બની જઈએ, ત્યારે આ ઠાકોર ઓટોમેટિક તમારી સામે આવીને ઉભો રહે. અને આ વૃંદાવનનું એવું કહેવાય છે કે ગાય સ્વરૂપે, મોર સ્વરૂપે, કે કોઈ નાના બાળક સ્વરૂપે, કે સાપ સ્વરૂપે તમને દર્શન આપશે અને અવશ્ય આપશે. પરંતુ ક્યારે? જ્યારે તમે અંદરથી સાફ થઈ ગયા હશો, તમે મુક્ત બની ગયા હશો, આ બધી માયા તમે મૂકી દીધી હશે, ત્યારે તમને આ 100% દર્શન આપશે. આજે નૈમિષારણ્યની અંદર કથાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. નૈમિષે સુદમાસીન મવિભાત્ય મહામતિ કથામૃત રસાસ્વાદ કુશલ સૌનકો બ્રવીત. આજે નૈમિષારણ્યની અંદર આ કથા પ્રારંભ થવા જઈ રહી છે અને આજે આ વૃંદાવનની અંદર પણ કથા પ્રારંભ થવા જઈ રહી છે. સૌનક મુનિએ સૂત પુરાણીને આજે પ્રશ્ન કર્યો છે કે હે મહામતી કોને કહેવાય? કે જેની બુદ્ધિની કોઈ પરાકાષ્ઠા આપણે માપી શકીએ નહીં, એને મહામતી કહેવાય. બુદ્ધિવાળો વ્યક્તિ હોય એને એવું કહી શકીએ કે આની મતિ બહુ સારી છે, પણ જેની દરેક વસ્તુની અંદર પોઝિટિવ વિચારવાની જેની અંદર શક્તિ હોય એને મહામતી કહેવાય. ચલો આમાંથી એક પ્રશ્ન કરું બધાને. જો આજે મારી ઉપર જીતુ બાપુ, મારી ઉપર આ રાજા રણછોડ એટલો કૃપા વરસાવી રહ્યો છે, એનું આ સાક્ષાત પ્રમાણ છે. આ જે રણછોડજીનો જે શણગાર થાય ને આપણા ડાકોરની અંદર, અને જે રણછોડરાય એક જ વાર જે વાઘો પહેરે અને એને અર્પણ થયેલો આ કેસ મને પ્રાપ્ત થયો છે. અને એક જ વાર જે અંતર લગાવે આ રણછોડરાય નો ઠાઠ છે આપણા રણછોડરાય નો ઠાઠ કઈ ઓછો નથી. જે રણછોડરાય એક વાર જે અંતર લગાવે બીજી વખત એને અર્પણ પણ થાય નહીં, એ અત્તર ની પ્રસાદી પર પ્રાપ્ત થાય. ભાગ્ય હોવું જોઈએ સાહેબ. જ્યારે તમે નિસ્વાર્થ, જ્યારે તમે ભાવ રાખશો ને, તમે મોઢેથી કોઈને સાચું બોલી જજો, 5 મિનિટ કડવું લાગશે, 10 દિવસ લાગશે, પણ જ્યારે એને સાચી વાત ખબર પડશે ને તો આખી જિંદગી તમને પ્રેમ કરતો થઈ જશે. અને આ વૃંદાવન અંદર શું છે? આ વૃંદાવન અંદર પ્રેમ સિવાય કશું નથી. આ વૃંદાવનની અંદર આનંદ સિવાય કશું નથી. આ વૃંદાવનની અંદર ભક્તિ સિવાય કશું નથી. જો તમે કોઈને સાચો પ્રેમ ના કરી શકો તો પણ તમારું જીવન કેવું કહેવાય? નિરર્થક કહેવાય છે.